આપણું પોતાનું એક ઘર હોય જે સુરક્ષિત હોય, આરામદાયક હોય, આ સપનું કોણ નથી જોતું? પણ જરા વિચારો, જ્યારે આખા દેશ માટે આવા લાખો કરોડો સપના સાકાર કરવાના હોય, ત્યારે એમનેમ તો ન ચાલે ને? એના માટે જોઈએ એક માસ્ટર પ્લાન. આજે આપણે એ જ માસ્ટર બ્લુપ્રિન્ટ વિશે વાત કરવાના છીએ. તો પછી આજે ઊંચી ઊંચી ઇમારતો આપણે જોઈએ છીએ, આપણા ઘરો છે, એને આટલું મજબૂત શું બનાવે છે? શું છે એની પાછળનું રહસ્ય, જે એને ભૂકંપ હોય કે વાવાઝોડું બધાની સામે ટકાવી રાખે છે? બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાના છીએ. અને જવાબ છે એક જ, બહુ જ મહત્વની નિયમ પુસ્તિકા, ભારતનો નેશનલ બિલ્ડિંગ કોડ. હા, એને ટૂંકમાં એનબીસી પણ કહેવાય છે. હવે આ કોઈ સાધારણ નિયમોની ચોપડી નથી હો, આ તો આપણા દેશના આખા બાંધકામ ક્ષેત્રનો પાયો છે, એની કરોડરજ્જુ છે. તો આખરે આ નેશનલ બિલ્ડિંગ કોડ છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આ એક એવી ગાઈડબુક છે જેમાં બિલ્ડિંગ બનાવવા માટેના બધા જ નિયમો અને દિશાનિર્દેશો આપેલા છે. એનો હેતુ એક જ છે, દેશમાં જે પણ બિલ્ડિંગ બને એ એકદમ સેફ હોય, એની ક્વોલિટી જોરદાર હોય અને હા, એ લાંબા સમય સુધી ટકી રહે એવું હોય. હવે આ કોડ તો બહુ મોટો અને થોડો જટિલ છે, તો એને સમજીશું ક્યાંથી? ચલો એક સહેલો રસ્તો અપનાવીએ. આખા કોડને એક મજબૂત ઇમારત સમજો, જે 4 મોટા પિલર પર ઊભી છે. આ 4 સિદ્ધાંતો જ આખા કોડનો આધાર છે અને એ જ આપણા બધાની સુરક્ષાની ગેરંટી છે. તો તૈયાર છો એ 4 પિલર્સ વિશે જાણવા માટે, જેના પર ભારતની દરેક ઇમારતની સેફટી ટકેલી છે? ચાલો એક પછી એક એમને સમજીએ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો પિલર છે સ્ટ્રક્ચરલ સેફટી, એટલે કે માળખાકીય સલામતી. આનો સીધો મતલબ એ છે કે બિલ્ડિંગ એટલું મજબૂત હોવું જોઈએ કે તે ભૂકંપ, વાવાઝોડું કે બીજા કોઈ પણ પ્રકારના દબાણને સહન કરી શકે અને પડી ન જાય. અને જુઓ, આ કોઈ ખાલી કિતાબી નિયમ નથી, આ તો લોકોના જીવ અને માલ મિલકતની સુરક્ષા માટેની પહેલી શરત છે. બીજો પિલર છે ફાયર સેફટી, એટલે કે આગ સામે રક્ષણ. હવે આમાં એક રસપ્રદ વાત છે. આ ખાલી આગ લાગે ત્યારે શું કરવું એના વિશે નથી. એનાથી પણ આગળ આ એના વિશે છે કે આગ લાગે જ નહીં. મતલબ કે એવી સામગ્રી વાપરવી જે આગ ન પકડે અને એવી ડિઝાઇન બનાવવી કે કદાચ આગ લાગે તો પણ લોકો સહી સલામત બહાર નીકળી શકે. ત્રીજો પિલર છે હેલ્થ સેફટી, એટલે કે સ્વાસ્થ્ય સુરક્ષા. કારણ કે કોઈ બિલ્ડિંગ ખાલી મજબૂત હોય એ પૂરતું નથી, એમાં રહેવા માટેનું વાતાવરણ પણ તો હેલ્ધી હોવું જોઈએ ને. તો એનબીસીએ પાક્કું કરે છે કે બિલ્ડિંગમાં ચોખ્ખું પાણી આવે, ગટર વ્યવસ્થા બરાબર હોય અને કચરાનો નિકાલ પણ યોગ્ય રીતે થાય. આ બધું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને છેલ્લો ચોથો પિલર છે પબ્લિક સેફટી, એટલે કે જાહેર સલામતી. આમાં વાત ખાલી બિલ્ડિંગની અંદરની નથી. આ એ સુનિશ્ચિત કરે છે કે બિલ્ડિંગ બધા જ લોકો માટે કોઈપણ જાતના ભેદભાવ વગર સરળતાથી વાપરી શકાય એવું હોય. જેમ કે વડીલો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે રેમ્પ હોય, રસ્તો બતાવતા બોર્ડ સ્પષ્ટ હોય અને બીજી જાહેર સુવિધાઓ પણ હોય. ઓકે, તો આ 4 પિલર્સની વાત તો બરાબર છે, પણ આ બધી વાતો કાગળ પર તો સારી લાગે. અસલ જિંદગીમાં, એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટ પર આનું શું? તો ચાલો હવે એ જ જોઈએ કે આ કોડ મટીરિયલ પસંદ કરવાથી લઈને આખો પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી દરેક સ્ટેપ પર કેવી રીતે કામ આવે છે. વધારે ટેકનિકલ ડિટેલમાં ગયા વગર સમજીએ તો કોઈપણ બિલ્ડિંગ પર 2 જાતના ભાર આવતા હોય છે. એક છે ફોર્સ લોડ, જે બહારથી લાગે, જેમ કે જોરદાર પવન કે બરફ વર્ષા, અને બીજો છે ડિફોર્મેશન લોડ, જે અંદરથી કે નીચેથી આવે, જેમ કે ભૂકંપના આંચકા. આ કોડ એ જ પાક્કું કરે છે કે બિલ્ડિંગની ડિઝાઇન એવી હોય કે તે આ બંને પ્રકારના ભારને ઝીલી શકે. કોઈપણ મજબૂત ઇમારતનો અસલી પાયો શું હોય? એમાં વપરાયેલું મટીરિયલ. એટલે જ એનબીસી બહુ સ્પષ્ટ છે કે બાંધકામમાં ફક્ત ટેસ્ટ કરેલી અને સર્ટિફાઇડ સામગ્રી જ વાપરી શકાશે. પછી ભલે કોન્ક્રીટ અને સ્ટીલ હોય કે પછી લાકડું, વાંસ અને કાચ, ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ નહીં. અને હા, આ ગાઈડન્સ ખાલી બિલ્ડિંગ બને ત્યાં સુધીનું નથી. એનબીસીની નજર પ્રોજેક્ટના પહેલા વિચારથી માંડીને એના બાંધકામ અને પછી વર્ષો સુધી એની જાળવણી અને મેનેજમેન્ટ પર પણ રહે છે. મતલબ કે વાત ખાલી આજે બિલ્ડિંગ બનાવવાની નથી, પણ આવનારા ઘણા વર્ષો સુધી એને સુરક્ષિત રાખવાની છે. જરા વિચારો, એક બિલ્ડિંગમાં શું શું જોઈએ? લાઇટ, હવાની અવરજવર, વીજળી, લિફ્ટ, આ બધું તો જોઈએ ને? તો એનબીસી આ બધી જ જરૂરી સેવાઓ માટે પણ નિયમો બનાવે છે, જેથી આપણને સારી લાઇટિંગ મળે, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સેફ હોય અને લિફ્ટ પણ બરાબર કામ કરે.
સારું, તો અત્યાર સુધી આપણે નિયમો અને ટેકનિકલ બાબતો પર વાત કરી. પણ નેશનલ બિલ્ડિંગ કોડ આનાથી ઘણો વિશેષ છે. એ ખાલી ઇમારતો નથી બનાવતો, એ તો આખા દેશના સ્માર્ટ ભવિષ્યનો પાયો નાખી રહ્યો છે. ચાલો હવે એ જોઈએ કે આ કોડ આધુનિક ભારતના નિર્માણમાં શું ભૂમિકા ભજવી રહ્યો છે. જો એનબીસી ખાલી બેઝિક સેફટી પર જ નથી અટકતું, એ તો નવા જમાનાના વિચારોને પણ અપનાવે છે. જેમ કે એ સુનિશ્ચિત કરે છે કે બિલ્ડિંગ્સ બધા માટે, ખાસ કરીને વડીલો અને દિવ્યાંગો માટે અવરોધમુક્ત હોય. એ ટ્રાફિક ઘટાડવા માટે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ જેવી બાબતોને પ્રોત્સાહન આપે છે. અને હા, એવા સ્માર્ટ બિલ્ડિંગ્સ બનાવવાની વાત કરે છે જે ટેકનોલોજીથી ચાલે. અને આ કોઈ સ્થાનિક વાત નથી. આખી દુનિયા આ દિશામાં વિચારી રહી છે. આ જે કોડ છે એ બતાવે છે કે આપણો નેશનલ બિલ્ડિંગ કોડ યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે પણ જોડાયેલું છે. ખાસ કરીને ટકાઉ શહેરો અને સમુદાયો બનાવવાના લક્ષ્ય સાથે. આ બતાવે છે કે ભારત વૈશ્વિક માપદંડો સાથે કદમ મિલાવી રહ્યું છે. એક વાત સમજવા જેવી છે, આ એનબીસી કોઈ પથ્થરની લકીર નથી કે એકવાર બની ગયું એટલે બસ. ના, આ તો એક જીવંત દસ્તાવેજ છે. આ ટાઈમલાઈન જુઓ. 1970માં જ્યારે તે પહેલીવાર આવ્યું ત્યારથી લઈને 2016ના લેટેસ્ટ વર્ઝન સુધી તે સતત બદલાયું છે, વિકસ્યું છે. જેમ જેમ નવી ટેકનોલોજી આવી, નવા પડકારો આવ્યા, તેમ તેમ આ કોડ પણ અપડેટ થતો રહ્યો. તો ટૂંકમાં કહીએ તો નેશનલ બિલ્ડિંગ કોડ ખાલી નિયમોનું લિસ્ટ નથી. એ તો એક ડાયનામિક બ્લ્યુપ્રિન્ટ છે. એક એવો નકશો છે જે એક સુરક્ષિત, ટકાઉ અને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર હોય એવા ભારતનું નિર્માણ કરી રહ્યો છે. આપણી ઇમારતો ખાલી ઈંટ અને સિમેન્ટના ઢગલા નથી. એ આપણું ભવિષ્ય ઘડે છે. તો સવાલ એ છે કે આવનારા સમયમાં જ્યારે ટેકનોલોજી અને આપણી જરૂરિયાતો હજુ બદલાશે, ત્યારે આ માસ્ટર બ્લુપ્રિન્ટ કેવો દેખાશે? એનું આગલું સ્વરૂપ કેવું હશે? વિચારવા જેવી વાત છે નહીં?